લઈને મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। ગૃહ રાજ્યપ્રધાન સાથે ગુજરાતમાં વસતા શરણાર્થીઓની મુલાકાત। આપણે કહી દઈએ કે સીએએના કાયદાને લઈને તમામ જે શરણાર્થીઓ છે તેમણે સરકારનો આભાર માન્યો હતો। ગૃહ રાજ્યપ્રધાન સાથે ગુજરાતમાં જે વસતા શરણાર્થીઓ છે જેઓ धार्मिक उत्पीड़नનો શિકાર બન્યા અને વર્ષોથી શરણાર્થી તરીકે રહેલા હતા તેઓને હવે નાગરિકતા મળવાની છે ત્યારે તેમણે સરકારનો આભાર માન્યો હતો। કિંજલ અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે। જી કિંજલ। देखो सीए નો જે કાયદો છે તે લાગુ પડ્યો છે તેને ધ્યાનમાં રાખી અને ગુજરાતની અંદર પણ જે બી નાગરિકતા સીએ ના હેઠળ આપવામાં આવશે તે કેવી રીતે આપવામાં આવશે તેની સાથે જ આ સીએ ના જે કાયદાના કારણે કેટલો જે કાયદો છે તે સવાનો છે। ખાસ કરીને અત્યારે વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર પાકિસ્તાન કે બાંગ્લાદેશથી જે લોકો આવ્યા હતા વર્ષોથી રહી રહ્યા છે તેમને નાગરિકતા મળશે તે લોકો સરકારનો આભાર માનવા આવ્યા છે। તેની સાથે જ પોતાની વાત કે આખરે તે પાકિસ્તાન હોય કે બાંગ્લાદેશ હોય કે જે પણ દેશમાંથી આવ્યા હતા કેવી પરિસ્થિતિમાં આવ્યા હતા અને હવે જ્યારે તેમને આ કાયદાના હેઠળ ભારતની નાગરિકતા મળવાની છે ત્યારે તેમની જિંદગીમાં કેટલો બદલાવ આવશે તો આ જે મુદ્દાઓ છે તેની પર ચર્ચા થઈ રહી છે। તેની સાથે જ ગૃહપ્રધાન દ્વારા પણ આશ્વાસન આપવામાં આવ્યું છે કે સીએએ હેઠળ નાગરિકતા માટે અલગ અલગ સેન્ટર પણ બનાવવામાં આવ્યા છે। કલેક્ટરોને પણ સૂચના આપવામાં આવી છે પરંતુ જો ક્યાંક કોઈ પણ રીતે જો નાગરિકતા નથી મળતી અથવા પ્રોસેસમાં ડિલે થાય છે તો તે ગૃહ વિભાગને પણ તરત જાણ કરી શકે છે। તેની માટેનો જે નંબર છે તે પણ જાહેર કરવામાં આવશે અને મેલ ના માધ્યમથી પણ જે જાણકારી છે તે જે તે લોકો કે જેને નાગરિકતા જોઈએ છે તે સંપર્ક કરી શકે છે। આભાર કિંજલ તમામ જાણકારી બદલ। ગુજરાતમાં વસતા જે શરણાર્થીઓ છે તેમણે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી સરકારનો આભાર માન્યો। સાથે જ સરકાર તરફથી પણ એક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે, એક ઈમેલ એડ્રેસ આપવામાં આવ્યું છે કે જેનો સંપર્ક પણ લોકો કરી શકે। किया जाता था और जो हिंदुओं की लड़कियां हैं उनके साथ बहुत ही गंदे तरीके से ट्रीट किया जाता है क्योंकि उनको पता है कि वहाँ पे उनका कानूनी तौर पे भी कोई सुनने वाला नहीं है, ना ही पुलिस में उनकी कोई सुनवाई होती है। जो लड़कियों स्पेशली मैं खुद महिला हूँ, मैंने खुद वो पीड़ा सही है वहाँ पे। मुझे पता है कि हमें मतलब हम तीसरी चौथी स्टैंडर्ड में भी जब हम पढ़ते थे तो हमारे माँ बाप को इतनी चिंता होती थी वहाँ पे कि हमारा पूरा सर वो दुपट्टे से कवर करके और हम लोग स्कूल जाते थे उस तरह से कि भाई कोई हमें देख ना ले या कोई हमारा नाम ना पहचान ले। तो मतलब वो जो अछूतों वाला बिहेवियर है और जो स्कूल के प्रिंसिपल हैं, आप जो शिक्षा का माना जाता है कि शिक्षा सब करते हैं, स्कूल के प्रिंसिपल भी हमको काफिर कह के बुलाते थे, भाई ये काफिरों के बच्चे हैं ऐसे। तो वो जो हमको दिल पे लगता था तो हमें स्कूल जाने का मन भी नहीं करता था कि नहीं जाना है। तो हम घर आके बहुत रोते थे क्योंकि हमको नहीं पढ़ाई करनी है ऐसी जगह पे जहाँ पे हमारे साथ ऐसा बिहेवियर होता है। तो हमारे पेरेंट्स को भी लगा कि हमारा कोई फ्यूचर नहीं है यहाँ पे, ये हमारा देश नहीं है। तो हमने वो जहाँ पे हम मंदिरों में नहीं जा सकते, हम पूजा नहीं कर सकते हैं, हमारे मंदिरों में भी आए दिन वहाँ पे कुछ ना कुछ तोड़फोड़ होती रहती है।